લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શિક્ષણને જીવંત બદલવાનું સૌથી શક્તિશાળી સાધન માનવામાં આવે છે, પરંતુ આર્થિક સંજોગો નબળા હોય ત્યારે અનેક પ્રતિભાશાળી બાળકો માટે શિક્ષણ મેળવવું પણ મુશ્કેલ બની જાય છે. કડી તાલુકાના આજુબાજુના ગામોમાં વસતા દેવીપૂજક સમાજના અનેક પરિવારો આજે પણ આર્થિક સંઘર્ષ વચ્ચે જીવન જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં ગરીબ બાળકોના શિક્ષણમાં આર્થિક અભાવ સૌથી મોટો અવરોધ બની રહ્યો છે. આવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કડી તાલુકાના રાજપુર ગામના યુવાન અનિલભાઈ અશોકભાઈ દંતાણી છેલ્લા 4 થી 5 વર્ષથી નિસ્વાર્થ સેવા કાર્ય કરી રહ્યા છે અને તેઓ દર વર્ષે દેવીપૂજક સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સુધી જાતે પહોંચી તેમને મફતમાં શૈક્ષણિક ચોપડાનું વિતરણ કરે છે. અનિલભાઈ માત્ર ચોપડાનું વિતરણ જ નથી કરતા, પરંતુ બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ જગાડે છે. ગામડે ગામડે અને ઘરે ઘરે જઈને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શોધી તેમની મદદ કરવાનો તેમનો પ્રયાસ સમાજમાં પ્રશંસનીય બની રહ્યો છે. આ સેવા કાર્યથી અનેક પરિવારોને આર્થિક રાહત મળી છે, જ્યારે બાળકોને અભ્યાસ ચાલુ રાખવાની નવી આશા મળી છે. અનિલભાઈ દંતાણીનો સ્પષ્ટ સંકલ્પ છે કે દેવીપૂજક સમાજનો કોઈ પણ બાળક માત્ર આર્થિક મુશ્કેલીના કારણે શિક્ષણથી વંચિત ન રહે. તેમના આ પ્રયાસના કારણે અનેક વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત સરળ બની છે અને તેમના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી રહી છે. આજના સમયમાં જ્યાં સમાજ સેવાના કાર્યોમાં દેખાડો વધુ જોવા મળે છે, ત્યાં અનિલભાઈ અશોકભાઈ દંતાણી નિસ્વાર્થ ભાવના સાથે સતત સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યા છે. તેમનું આ સેવા કાર્ય અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. સમાજના યુવાનોનું માનવું છે કે જો આવા સેવાભાવી લોકોનો સહયોગ સતત મળતો રહેશે તો ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોનું શિક્ષણ વધુ મજબૂત બનશે અને સમાજના વિકાસમાં મહત્વનું યોગદાન મળશે. રિપોર્ટર સંજય નાયક.